વિદેશમાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજે એક એવી માહિતી લઈને આવ્યા છીએ જે કદાચ તમારા લાખો રૂપિયાના ટ્રાન્સફર અને ભવિષ્યની કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે. જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અથવા દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા હોય અને દર મહિને કે વર્ષમાં 1-2 વખત ભારતમાં તમારા માતા પિતાને પૈસા મોકલતા હોય તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ઘણા એનઆરઆઈના મનમાં વર્ષોથી એક જ પ્રશ્ન રહેતો હોય છે કે શું ભારતમાં માતા પિતાને મોકલેલા પૈસા પર ટેક્સ લાગે છે? શું મોટી રકમ મોકલવાથી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે? શું 1 કરોડ કે 2 કરોડ રૂપિયા મોકલી શકાય? શું ફેમા અને આરબીઆઈના નિયમો કોઈ મર્યાદા નક્કી કરે છે? અને જો તમે અમેરિકામાં રહો છો તો શું આઈઆરએસ ને તેની જાણ કરવી પડે? આજે અમે આ તમામ પ્રશ્નોના જવાબ સરળ ભાષામાં અને સંપૂર્ણ વિગતો સાથે સમજાવીશું, જેથી તમે કોઈ પણ ગેરસમજમાં ન રહો. સૌથી પહેલા સૌથી મોટી અને રાહત આપનારી માહિતી, જો કોઈ એનઆરઆઈ પોતાના માતા પિતાને ભારતમાં પૈસા ગિફ્ટ તરીકે મોકલે છે તો સામાન્ય રીતે તે રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી ગણાય છે. ભારતીય આવકવેરા કાયદાની કલમ 56(2)(x) મુજબ માતા પિતા કાયદાકીય રીતે રિલેટિવ એટલે કે સગા સંબંધીઓની વ્યાખ્યામાં આવે છે. આનો સીધો અર્થ એ થાય છે કે સંતાન દ્વારા માતા પિતાને આપવામાં આવેલી ગિફ્ટ પર ભારતમાં કોઈ આવકવેરો લાગતો નથી. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે 1 લાખ રૂપિયા મોકલો, 10 લાખ રૂપિયા મોકલો, 50 લાખ મોકલો કે 1 કરોડ રૂપિયા મોકલો, જો તે કાયદેસર રીતે પોતાના માતા પિતાને ગિફ્ટ તરીકે મોકલવામાં આવ્યા હોય તો તેના પર ભારતમાં ગિફ્ટ ટેક્સ લાગતો નથી. પરંતુ આ નિયમનો અર્થ એવો બિલકુલ નથી કે તમે કોઈ પણ વ્યક્તિને મોટી રકમ મોકલો અને તેના પર ટેક્સ નહીં લાગે. અહીં સંબંધનું મહત્વ સૌથી વધારે છે. જો તમે તમારા મિત્રને, દૂરના સંબંધીને અથવા એવા વ્યક્તિને પૈસા મોકલો છો જે કાયદાકીય રીતે રિલેટિવની વ્યાખ્યામાં આવતો નથી, તો નિયમો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આવા કિસ્સામાં જો એક નાણાકીય વર્ષ દરમિયાન મળેલી ગિફ્ટ 50,000 રૂપિયાથી વધુ હોય તો તે પ્રાપ્ત કરનાર વ્યક્તિ માટે ટેક્સ પાત્ર બની શકે છે અને તેને પોતાની આવક તરીકે જાહેર કરીને તેના ટેક્સ સ્લેબ મુજબ કર ચૂકવવો પડી શકે છે. એટલે પૈસા કોને મોકલવામાં આવી રહ્યા છે તે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો એક બીજી ભૂલ પણ કરે છે. તેઓ માને છે કે ટેક્સ ફ્રી એટલે કોઈ દસ્તાવેજ રાખવાની જરૂર નથી. પરંતુ આજના સમયમાં ઇન્કમ ટેક્સ વિભાગ પાસે અત્યંત આધુનિક ડિજિટલ સિસ્ટમ છે. બેંકોમાં થતી મોટી રકમની લેવડ દેવડ અનેક કિસ્સામાં સિસ્ટમમાં નોંધાઈ શકે છે અને વાર્ષિક માહિતી વ્યવસ્થામાં પણ તેની વિગતો દેખાઈ શકે છે. તેથી નિષ્ણાંતો સલાહ આપે છે કે જો મોટી રકમ માતા પિતાને મોકલવામાં આવી હોય તો ગિફ્ટ ડીડ તૈયાર કરવી એક સમજદારીભર્યો નિર્ણય બની શકે છે. ગિફ્ટ ડીડમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે આ રકમ સંતાન દ્વારા પ્રેમ અને સ્નેહના આધારે આપવામાં આવેલી ગિફ્ટ છે. કોઈ વ્યવસાયિક લેવડ દેવડ નથી અને કોઈ લોન પણ નથી. ભવિષ્યમાં જો ક્યારેય કોઈ પૂછપરછ થાય તો આ દસ્તાવેજ ખૂબ ઉપયોગી બની શકે છે. આ સાથે માતા પિતાએ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ આ ગિફ્ટને યોગ્ય રીતે દર્શાવવી જોઈએ. કરમુક્ત આવક તરીકે તેની નોંધ કરવાથી ભવિષ્યમાં ગેરસમજ ઊભી થવાની શક્યતા ઓછી રહે છે. બેંક દ્વારા આપવામાં આવતું ફોરેન ઇનવર્ડ રેમિટન્સ સર્ટિફિકેટ એટલે કે FIRC પણ સાચવી રાખવું અત્યંત જરૂરી છે. આ સર્ટિફિકેટ એ સાબિત કરે છે કે પૈસા કાયદેસર રીતે વિદેશમાંથી ભારત આવ્યા છે અને તેની જરૂર ભવિષ્યમાં પડી શકે છે. હવે એક ખૂબ જ મહત્વની વાત સમજીએ. ઘણા લોકો માને છે કે એક વખત ગિફ્ટ મળી ગઈ એટલે તેમાંથી થતી દરેક આવક પણ ટેક્સ ફ્રી રહેશે, પરંતુ હકીકત એવી નથી. એનઆરઆઈ દ્વારા મોકલવામાં આવેલી મૂળ રકમ પર ટેક્સ લાગતો નથી, પરંતુ જો તે જ પૈસાનું રોકાણ કરવામાં આવે અને તેમાંથી આવક થાય તો તે આવક પર નિયમ મુજબ ટેક્સ લાગી શકે છે. ઉદાહરણ તરીકે, જો માતા પિતા આ પૈસાની બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરે તો તેના પર મળતું વ્યાજ તેમની ટેક્સ પાત્ર આવકમાં સામેલ થઈ શકે છે. જો તે પૈસાથી કોઈ ફ્લેટ અથવા દુકાન ખરીદીને ભાડે આપવામાં આવે તો ભાડાની આવક પર ટેક્સ લાગશે. જો ભવિષ્યમાં તે મિલકત વેચવામાં આવે તો કેપિટલ ગેઇનના નિયમો પણ લાગુ પડશે. એટલે ગિફ્ટ ટેક્સ ફ્રી છે, પરંતુ ગિફ્ટમાંથી થતી કમાણી પર સામાન્ય કરના નિયમો લાગુ પડી શકે છે. અહીં વરિષ્ઠ નાગરિકો માટે પણ એક સારા સમાચાર છે. જો માતા પિતાની કુલ આવક ઓછી હોય તો તેમની ટેક્સ જવાબદારી પણ ઓછી થઈ શકે છે. બેંકના વ્યાજ પર પણ કાયદા મુજબ કેટલીક રાહતો ઉપલબ્ધ હોઈ શકે છે. જો કે દરેક વ્યક્તિની આવક, ઉંમર અને ટેક્સ સ્થિતિ અલગ હોય છે, તેથી કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
અથવા ટેક્સ નિષ્ણાંતની સલાહ લેવી યોગ્ય રહે છે. હવે વાત કરીએ ફેમા અને આરબીઆઈના નિયમોની. ઘણા લોકોને એવું લાગે છે કે વિદેશમાંથી ભારતમાં પૈસા મોકલવાની અમુક મર્યાદા હશે, પરંતુ પરિવારના ખર્ચ અથવા માતા પિતાને ગિફ્ટ તરીકે કાયદેસર રીતે બેન્કિંગ ચેનલ દ્વારા પૈસા મોકલવા માટે સામાન્ય રીતે કોઈ નિશ્ચિત મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. સૌથી મહત્વની શરત એ છે કે તમામ ટ્રાન્સફર અધિકૃત બેન્કિંગ ચેનલ દ્વારા થવા જોઈએ. વાયર ટ્રાન્સફર, સ્વિફ્ટ અથવા અધિકૃત રેમિટન્સ સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ. મોટી રોકડમાં લેવડ દેવડ કરવાનું ટાળવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર કરતી વખતે યોગ્ય પર્પઝ કોડ પસંદ કરવો જોઈએ, કારણ કે ખોટો કોડ ભવિષ્યમાં કમ્પ્લાયન્સ સંબંધિત પ્રશ્નો ઊભા કરી શકે છે. ઘણા એનઆરઆઈ પૂછે છે કે પૈસા માતા પિતાના કયા ખાતામાં મોકલવા જોઈએ. સામાન્ય રીતે નિયમો મુજબ રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટમાં પણ રકમ મળી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં એનઆરઓ એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કયું ખાતું વધુ યોગ્ય રહેશે તે વ્યક્તિની પરિસ્થિતિ અને બેન્કિંગ વ્યવસ્થા પર આધાર રાખે છે. તેથી મોટી રકમ મોકલતા પહેલા પોતાની બેંક અથવા નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરવી વધુ યોગ્ય રહે છે. હવે સૌથી મહત્વની વાત અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે. ઘણા લોકો માને છે કે ભારતમાં ટેક્સ નથી એટલે અમેરિકા તરફથી પણ કોઈ જવાબદારી નહીં હોય, પરંતુ આ વિચાર સંપૂર્ણપણે સાચો નથી. અમેરિકા પોતાના ટેક્સ અને રિપોર્ટિંગના નિયમો અલગ રીતે લાગુ કરે છે. કેટલાક કિસ્સાઓમાં જો વિદેશમાં રહેતા પરિવારજનો સાથે મોટી રકમની ગિફ્ટ અથવા આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડ દેવડ કરવામાં આવે તો આઈઆરએસ સમક્ષ જરૂરી માહિતી જાહેર કરવાની ફરજ પડી શકે છે. ઘણી વખત આવા ફોર્મ માત્ર માહિતી આપવા માટે હોય છે અને તેના પર સીધો ટેક્સ લાગતો નથી, પરંતુ જો સમયસર જરૂરી રિપોર્ટિંગ ન કરવામાં આવે તો ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. એટલે અમેરિકામાં રહેતા દરેક એનઆરઆઈએ માત્ર ભારતીય કાયદા નહીં, પરંતુ અમેરિકન ટેક્સ નિયમોની પણ સંપૂર્ણ જાણકારી રાખવી જરૂરી છે. આ જ રીતે યુકેમાં રહેતા એનઆરઆઈ માટે પણ અલગ નિયમો હોઈ શકે છે. ખાસ કરીને મોટી ગિફ્ટ અને ઇનહેરિટન્સ ટેક્સ સંબંધિત બાબતોમાં સ્થાનિક કાયદા મહત્વ ધરાવે છે. કેનેડામાં પણ ગિફ્ટ સામાન્ય રીતે અલગ રીતે જોવામાં આવે છે, પરંતુ મોટા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર અંગે રિપોર્ટિંગની જવાબદારી આવી શકે છે. એટલે એક દેશમાં ટેક્સ ન લાગતો હોય તો બીજા દેશમાં પણ નિયમો સમાન હશે એવું માનવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. નાણાકીય નિષ્ણાતો સતત એક જ સલાહ આપે છે કે દરેક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરનો યોગ્ય રેકોર્ડ રાખો. બેંકના સ્ટેટમેન્ટ, રેમિટન્સની રસીદ, એફઆઈઆરસી, ગિફ્ટ ડીડ અને સંબંધિત તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખો, કારણ કે વર્ષો પછી પણ જો કોઈ સવાલ ઊભો થાય તો આ દસ્તાવેજો તમારી સૌથી મોટી સુરક્ષા બની શકે છે. ઘણી વખત લોકો માત્ર વિશ્વાસના આધારે મોટી રકમ મોકલી દે છે અને કોઈ લેખિત પુરાવો રાખતા નથી. ભવિષ્યમાં આવી બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે. એક બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર ફરતી દરેક માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણી વખત લોકો કહેતા હોય છે કે આટલી રકમ મોકલશો તો ચોક્કસ ટેક્સ લાગશે અથવા એટલી રકમ પછી ખાતું ફ્રીઝ થઈ જશે, પરંતુ હકીકતમાં દરેક કેસના પોતાના કાયદાકીય નિયમો હોય છે. તેથી કોઈ પણ નિર્ણય માત્ર અફવા અથવા અધૂરી માહિતીના આધારે ન લેવો જોઈએ. હંમેશા અધિકૃત નિયમો, બેંકની માર્ગદર્શિકા અને લાયક ટેક્સ નિષ્ણાંતની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. તો મિત્રો, આખા સમાચારનો સાર ખૂબ જ સ્પષ્ટ છે. જો તમે એનઆરઆઈ છો અને પોતાના માતા પિતાને ભારતમાં કાયદેસર રીતે પૈસા મોકલો છો તો સામાન્ય રીતે તે ગિફ્ટ ભારતમાં ટેક્સ ફ્રી હોય છે અને તેના માટે કોઈ નિશ્ચિત મહત્તમ મર્યાદા નથી, પરંતુ યોગ્ય દસ્તાવેજો રાખવા, બેન્કિંગ ચેનલનો જ ઉપયોગ કરવો, જરૂરી હોય ત્યારે ગિફ્ટ ડીડ તૈયાર કરવી, ઇન્કમ ટેક્સ રિટર્નમાં યોગ્ય માહિતી દર્શાવવી અને તમે જે દેશમાં રહો છો ત્યાંના ટેક્સ તથા રિપોર્ટિંગના નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી છે. યાદ રાખો, ભારતમાં ટેક્સ ન લાગતો હોય તો પણ તમારા રહેઠાણના દેશમાં રિપોર્ટિંગ અથવા અન્ય કાનૂની જવાબદારીઓ હોઈ શકે છે. તેથી મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા ભારત અને તમારા રહેઠાણના દેશ બંને જગ્યાના અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ટેક્સ સલાહકારની સલાહ લેવી સૌથી સમજદારીભર્યો અને સુરક્ષિત નિર્ણય રહેશે. યોગ્ય માહિતી, યોગ્ય દસ્તાવેજો અને કાયદાનું પાલન તમને ભવિષ્યની તમામ અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે.